રાજકોટમાં તહેવારોની વચ્ચે મીઠાઈમાં જીવાત નીકળ્યાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો। યુનિવર્સિટી રોડ નજીક પુષ્કરધામ ચોક પાસે આવેલી જશોદા ડેરીની મીઠાઈમાં જીવતી ઈયળ જોવા મળ્યાનો આક્ષેપ ગ્રાહકે કર્યો છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી। વિડીયોમાં ગ્રાહક મીઠાઈ તોડીને બતાવે છે, જેમાં ઈયળ સ્પષ્ટપણે જોઈ શકાય છે। ગુસ્સે ભરાયેલા ગ્રાહકે દુકાનદારને આખી મીઠાઈ ફેંકી દેવા કહ્યું અને જણાવ્યું કે તેની નાની દીકરીએ પણ એ મીઠાઈ ખાધી। વિડીયોમાં દુકાનદાર જીવાત હોવાનો સ્વીકાર કરીને ગ્રાહક પાસે માફી માંગતો પણ દેખાયો। આ બનાવ પછી તહેવારના સમયે ખાદ્ય સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ જણાવ્યું કે જશોદા ડેરીની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જો અખાદ્ય કે ભેળસેળવાળી વસ્તુ મળી આવશે તો સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવશે તથા વેપારી સામે કડક પગલાં પણ લેવામાં આવશે। તહેવારની મોસમમાં લોકોના આરોગ્યની સાથે આવી બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે।